નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરાની ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અનોખી રીતે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રદૂષણનો પિતા પ્લાસ્ટિક થીમ પર નાટક રજૂ કરી પાદરા નગરના વિવિધ વિસ્તારો, બજારો અને જાહેર સ્થળોએ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. વેશભૂષા સાથે રજૂ કરાયેલા નાટકોમાં પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણને કારણે સર્જાતી સમસ્યાઓ અને પર્યાવરણને થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણની જાળવણી કરવા નગરજનોને સંદેશ આપ્યો હતો. આ રીતે ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા पर्यावरण बचावવાનો अनोखो संदेश पाठव्यो હતો। आप सर्वे भारतीय जनों ने 80 स्वतंत्र दिवस निमित्ते 15 ऑगस्ट निमित्ते गीतांजलि परिवार वती हूँ सर्वे ने स्वतंत्रता दिवस की शुभकामनाओं पाठी रह्यो छुं। आज रोज अमारी शाळा गीतांजलि विद्यालय द्वारा लगभग 42 जेटला विद्यार्थीओ ना सहयोग थी एक नाटक तैयार करवामां आव्युं जेनुं नाम छे प्रदूषणनो पिता प्लास्टिक। अने आनो चोक्कस हेतु ए छे કે પ્લાસ્ટિક દ્વારા આપણા વિશ્વની અંદર બાળકોથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પહોંચેલા દરેક મનુષ્યને અને દરેક પ્રકારના પર્યાવરણને પ્લાસ્ટિક વડે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને બને તેટલો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને આ નુકસાનના આપણે અને દરેક લોકો ભોગ ના બને, જેના કારણે દરેકના શરીરમાં રોગો થાય છે, પર્યાવરણને હાનિ પહોંચે છે અને પાણી, હવા, દરેક વસ્તુ પ્રદૂષિત થતી રહી છે અને આ બધી नुकसान ना थाय, आ बधी तकलीफ ना पड़े ए कारण थी अमे जनजागृति अर्थे विद्यार्थीओ द्वारा प्रदूषणनो पिता प्लास्टिक आ नामनुं नाटक लई अने पादरानी अंदर अलग अलग विस्तारो उपर आ नाटकथी लोकोमां जनजागृति फैलावવાનો प्रयत्न करी रह्या छे अने दरेक लोकोनो पण बहु सारो सपोर्ट अमने मळी रह्यो छे अने हवेने हवे लोको जागृति फैलावनारा संदेशाथी जागृत थाय अने वधारे ने वधारे विद्यार्थीओने सपोर्ट करे अने आ नाटकनो जे मेसेज छे ए मेसेज थकी दरेक लोको प्रेरणा मेळवे अने पोताना बाळकोने अने पोते पण प्लास्टिक रूपी राक्षसथी पोताने बचावे एनी एक बधाने मेसेज अमे पाठवीए छीए। अने फरी एकवार आप सर्वेने 80 स्वतंत्र दिवस निमित्ते आजना पर्वनी खूब खूब शुभकामनाओं पाठवीए छीए। अस्तु। जय हिंद, जय भारत।